આપણી સાથે એક વ્યક્તિ જોઈન થાય છે, જે બંનેની મીટિંગ જે સ્કોપ ફાઉન્ડેશનના ફાઉન્ડર છે માનસી વસાણી અને એના સીમાં કેરિયર કાઉન્સિલર આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. તો માનસી વસાણી જે સ્કોપ ફાઉન્ડેશનના ફાઉન્ડર છે એ, અને એકતા જે કેરિયર કાઉન્સિલર છે, અને હું પ્રીતિરાજ પોપટ ચાઇલ્ડ ડેવલપર. આજે અમારા ત્રણેયની મીટિંગ છે. સો લેટ્સ હોપ કે તમને બધાને અમારી આ વાતો સાંભળીને થોડું ઘણું એન્કરેજ મળે, ઘણું બધું નોલેજ મળે. એટલા માટે ઓવર ટુ માનસી. ઓવર ટુ એકતા. હાય એકતા મેમ, તમને ફર્સ્ટ ઓફ ઓલ તમે તમારું ઇન્ટ્રોડક્શન આપો. તમે શું કરો છો એ અમને તો જાણવું છે. જય માતાજી. જેમ કે આપણે બધાને ખબર છે કે આપણે નવરાત્રી ચાલી રહ્યા છે ચૈત્ર માસના, બરોબર. અને હું માતાજીની બહુ અસીમ ભક્ત છું, જે આપણે એક નારી શક્તિ કહેવાય છે. સો મારી જર્ની 20 વર્ષ ત્યાં છે. એટલે હું અહીંયા પ્રોફેશનલ સર્ટિફાઈડ કરિયર કાઉન્સિલર છું. પહેલા તો હું સ્કૂલ કાઉન્સિલર મેં 15 વર્ષ ત્યાં મેં કામ કર્યું છે, અને ખટુમમાં સુદાનમાં. અને એઝ વી નો કે સુદાન મેટ વિથ ધ વોર, એટલે હું 3 વર્ષ અહીંયા રાજકોટ મારા ઘર મારે હતું જ, એટલે હું અહીંયા હવે સેટલ થઈ ગઈ છું, બરાબર. પણ ઘણા લોકોને મને આ પ્રશ્ન ક્યારે આવ્યો કે ઓકે, સ્કૂલમાં તો બધા બાળકો જાય જ છે, સ્કૂલ વાળા પોતાની રીતે બધા મહેનત કરે છે, કરિક્યુલમ્સ પૂરું કરે છે, બરાબર. પણ મને ત્યારે એવો વિચાર આવ્યો કે ફોકસ રાધર દેન છોકરાઓને આપણે સેમ લેવલ ઉપર આપણે જજમેન્ટ કરી છીએ, બરોબર. યા તો એ વસ્તુ ખોટી છે. લેટ્સ સે કે આપણે મંકી હોય, વાંદરો હોય, ને મંકીનું કામ છે કે હી ઇઝ ગોઈંગ ટુ ડુ ધ બેસ્ટ ફોર હિઝ ક્લાઇમ્બિંગ ઓન ધ ટ્રીઝ, એટલે કુદાકુદી કરીને એ ક્લાઇમ્બ કરી શકશે, રાઈટ. એ એની કેપેસિટી છે, ને એ એને કુદરતે આપી છે ધ વિલ પાવર બધું કરવા માટે. પણ અગર આપણે માછલીને એ જ ટેસ્ટ આપી તો માછલી કરી શકશે? નહીં કરી શકે, કેમ કે માછલી તો પાણીમાંથી તમે બહાર કાઢો તો મરી જ જવાની છે, રાઈટ. સો આપણે લોકો શું કરીએ છીએ અહીંયા ઇન્ડિયામાં, આઈ હેવ સીન કે આપણે લોકો સેમ લેવલ ઉપર જ બધા છોકરાઓનું આપણે કેટેગરાઇઝ કરી છીએ, જે તદ્દન ખોટું છે. જ્યારે ખુદ ભગવાને આપને 5 આંગળા સરખા નથી આપ્યા, ફિંગર્સ, રાઈટ. કોકની આની અલગ કઈક ક્વોલિટી છે, કામ અલગ છે, ડ્યુટીઝ, બરાબર. આની અલગ ક્વોલિટીઝ છે, કામને બધાય મળીને 5 યુનિટી થાય છે, જેવું મારું નામ છે એકતા, ઓકે. તો મને એમ થયું કે વાય તો પછી છોકરાઓનું આપણે નેચર વાઇઝ કે વોટ એવર આપણે કેમ નથી આપણે અંદર ડીપમાં જતા, ઇન્ટરેસ્ટ, રાઈટ. એવું આઈ ડુ અન્ડરસ્ટેન્ડ કે અત્યારના વર્લ્ડમાં ઇટ ઇઝ લાઈક એમ કે કોઈને ટાઈમ જ નથી. પેરેન્ટ્સ આર વર્કિંગ પેરેન્ટ્સ. પહેલા તો આપણે પુરુષોની આપણે ગણતરી કરીએ તો પેરેન્ટ્સ આર ધ બિઝનેસમેન ઓનલી. તો એ લોકો આપણે એઝ અ હસબન્ડ તો એ આપણે એવી રીતે પ્રોવાઈડ કરે છે, ઓકે મારી પાસે પૈસા છે, બાકીનું તું બધું જોઈ લેજો, બરોબર. એટલે ઈ અલ્ટિમેટલી ડ્યુટી, હું એક મધર છું, 2 લવલી સન્સ છે મારે, એવી રીતે. ઈ બે અત્યારે એકે ગ્રેજ્યુએટ કરી લીધું છે કેનેડામાં, આઈટી વિથ નેટવર્ક એન્જિનિયર થઈ ગયો છે, અને એક એઆઈ કરે છે, કમ્પ્યુટર સાયન્સ વિથ મેથ્સ. યા. સો ત્યારે મને એમ થયું, મેં કીધું પીપલ નીડ ધીસ કાઇન્ડ ઓફ ગાઈડન્સ, બટ ગાઈડન્સ ઇન ધ રાઈટ ડિરેક્શન, પરફેક્ટ, રાઈટ. અને લેટ્સ સે કે બધાને આજે આપણે બધા માં છીએ, મા બાપ છીએ, તો આપણે બધાને તો એમ થાય કે બેસ્ટ, ચલો મારા છોકરાઓને બેસ્ટ મળે, આપણે એ જ ઈચ્છા કરતા હોય, રાઈટ. પણ કોઈ એવું નથી, એવી રીતે કે કોઈ પણ એવી સ્કૂલ નથી કે બધાને અલગ અલગ ડિરેક્શન્સ રીતે અલગ અલગ. આપણે ધારો કે તારે જમીન પર આપણે જોયું, રાઈટ. તો એમાં એક આપણા ડિસ્લેકિયા સનનું આપણે એક ચાઇલ્ડનું પ્રોબ્લેમ હતો. તો પ્રોબ્લેમ, ચાઇલ્ડ તો મહેનત કરતો હતો પણ ઇફેક્ટિવ આઉટપુટ નહોતું આવતું. અને વર્લ્ડ શું કરે છે, વર્લ્ડ શું કરે છે કે એક જ રટોફાઈની થિયરીમાં જ આપણે લગેરાય છીએ, which I feel કે it's not good to judge, right. It's not good to judge or output the qualities of a child only in one system. So being a counselor, I started evaluating child. કોઈ પણ બાળકો મારી પાસે આવે છે, પહેલા તો હું એનું નેચર એનાલાઇઝ કરું છું, બરોબર, કે આ છોકરું કે બાળક કે વોટ એવર એ આ કરી શકશે કે નહીં કરી શકે,
અને કાંઈ પ્રોબ્લેમ નથી. આમ હું એને ચેન્જ કદાપી નથી કરતી. એ જે પણ ક્વોલિટીઝ હોય કે એની પાસે જે પણ કેરેક્ટરિસ્ટિક્સ હોય એમાં જ હું એને સિંક્રોનાઇઝ કરાવી દઉં છું. પરફેક્ટ. રાઈટ. બહુ જ મસ્ત કામ કરો છો. યા થેન્ક યુ માનસીબેન. અરે એન્ડ બહુ જરૂરી છે એકચ્યુઅલી આ બધું જ મગજમાં ચાલતું હતું. અને જ્યારે ફાઉન્ડેશન બનાવ્યું એ ટાઈમે જે પરફેક્ટ પેરેન્ટિંગ નો પાર્ટ હતો એ તમે કવર અપ કરી રહ્યા છો, જે મને પ્રીતિમાં દેખાયો હતો. અને પ્રીતિએ એ આખો જે ડિપાર્ટમેન્ટ છે મારો પરફેક્ટ પેરેન્ટિંગ નો બહુ જ સારી રીતે 6 વર્ષથી હેન્ડલ કરી રહી છે. તો હવે સરસ કમ્પેનિયન મળી જશે ફર્સ્ટ. અને આ જે આપણું કેરિયરની જે સિસ્ટમ છે, એજ્યુકેશન સિસ્ટમ છે, આ સેમ થોટ સાથે આજે સ્ટાર્ટ કર્યું ને ત્યારે આ જ બધી વસ્તુના ઇશ્યુઝ તમને કોઈ વખત ચાન્સ મળશે ને તો હું મારી ડાયરી બતાવીશ જ્યારે મારી ડોટર 11th-12thમાં હતી અને જે મને પ્રેશર હતા અને રાઈટ એક્ઝેક્ટલી એ જે સિચ્યુએશન હતી કે ડોટરની હેલ્થ બહુ ખરાબ થઈ અને સોશિયલ સમાજના માટે સમાજને દેખાય એવું એજ્યુકેશન સિસ્ટમ આપણી એવી છે કે રાઈટ એના જે સ્કૂલ કોલેજ જે કોઈ બી હોય એની માર્કશીટ થી જ એને જજ કરે, એની માર્કશીટ મને જજ કરે, એની માર્કશીટ થી મારી આટલા વર્ષની મહેનતને જજ કરી નાખે. તો એ જે મને સ્ટ્રેસ બનતા હતા હરેક વસ્તુના, ફેમિલી પ્રેશર આવતું હતું કેમ કે રાઈટ ફેમિલી એ જ કાઉન્ટ કરે કે ઓ આ તો પાર્લર ચલાવે એટલે છોકરી પર ધ્યાન નથી આપતી એમ. તો રાઈટ રાઈટ વર્ષથી 95 અપ જે છોકરું લાવ્યું હોય રાઈટ બટ અકોર્ડિંગ એની હેલ્થના ઇશ્યુ એ જ ટાઈમે થયા જ્યારે એનો કેરિયરનો મેઇન ટાઈમ હતો અને તે ટાઈમે મારા ઉપર કેવું પ્રેશર બન્યું હશે. એ બધા સ્ટ્રેસ મેં બુકમાં લખ્યા કે આ ઓકે સિસ્ટમ ખોટી, આ સિસ્ટમ ખોટી, આ સિસ્ટમ ખોટી, આવું તો નહીં જ હોવું જોઈએ. તમે કોટામાં જાય તે છોકરાઓ કેટલા સુસાઇડ કરે છે. તો એક્ઝેક્ટ કેમ કે એને મા બાપનું પ્રેશર હોય ને, એ મા બાપને સમાજમાં પોતાની ઇજ્જત વધારવાની હોય કે મારો છોકરો એન્જિનિયર, મારો છોકરો ડોક્ટર, ને એ રાઈટ જે બચ્ચા ઉપર ઇનડાયરેક્ટલી ટ્રાન્સફર થાય અને બચ્ચું જ્યારે એ ત્યાં દમ તોડી દે, એટલી બધી મહેનત નહીં કરી શકે, ત્યારે એને પેલા પેરેન્ટ્સ દેખાય અને એ બંને સિચ્યુએશનની વચ્ચે એને જે માઇન્ડ પર સ્ટ્રોક પડે ને, એ સ્ટ્રોકમાં ને સ્ટ્રોકમાં જે લોકો પછી સુસાઇડ કમિટ કરે. તો એના ઉપર મેં એટલું બધું લખ્યું છે કે મારે વન્ડરફુલ બધા માટે મારે કંઈક કરવું હતું અને પછી આમ તો આપણે કઈ અવાજ નહીં ઉઠાવી શકીએ. તો મેં એવું વિચાર્યું કે ચલો હું એક ફાઉન્ડેશન બનાવું જેની અંદર હું થોડાક લોકોને તો આનું નોલેજ આપી દઉં એમ. અને આ બધા રાઈટ પાર્ટને કવર કર્યા અને એ કર્યા ને તે ટાઈમે મને પ્રીતિ મળી અને પ્રીતિના ને મારા વિચાર એક્સેપ્ટ મળતા હતા. અત્યારે જેવી રીતે તમારા અને પ્રીતિના વિચાર મળ્યા અને ડાયરેક્ટલી મીન્સ સેમ થોટ બધાના, ત્રણના સેમ ધ યા સેમ જે આપણું ડેસ્ટિનેશન છે એ સેમ છે. તમે રાઈટ તમારા પ્રોજેક્ટ થી કરી રહ્યા છો, પ્રીતિ એના પ્રોજેક્ટ થી કરી રહી છે અને હું મારા પ્રોજેક્ટ થી. બટ આઈ થિંક કે તમે જે બોલી રહ્યા છો ને એ બધું મને એવું લાગે છે કે આ મારી ડાયરીનું બધું રિફ્લેક્શન ચાલી રહ્યું છે એમ. તો થેન્ક યુ પ્રીતિ કે થેન્ક યુ અને સો થેન્ક યુ મચ એકતા. થેન્ક યુ સિરિયસલી આપણે બધા સાથે મળીએ ને તો રિવોલ્યુશન લાવી શકીએ એજ્યુકેશન સિસ્ટમ માટે, બધું કરી ઓફકોર્સ શકીએ. અને રાઈટ હવે નથી અટકવાનું એમ. રાઈટ. અને ધ થિંગ ઇઝ કે 95% વાળાને બચાવને તો બહુ ઇઝી છે, બટ આઈ કેટર ટુ ધ નીડ્સ ઓફ 55% વાળા. And giving them the scholarship, that is the most challenging thing what I do. વાવ So વાવ. every child comes over here, being a parent, મને એમ થાય કે ઓકે ફાઇન, આપણે ફૂડ આપણે સમાજને આપી છીએ, ક્લોથિંગ સમાજને આપી છીએ, બરોબર, પણ એ વન વે છે, વન ટાઈમ આપણે કરી છીએ. બટ હાઉ અબાઉટ કે એજ્યુકેશન આપી અને એને અવેરનેસ કરી પેરેન્ટ્સને કે ધીસ ઇઝ અ થિંગ, અને હું ટ્રાન્સપરન્સી રાખીને જ એજ્યુકેશન હું કરું છું એઝ અ કાઉન્સિલર, કરિયર કાઉન્સિલર, તો મારી સાથે પેરેન્ટ્સની પણ જર્ની છે. નોટ ઓનલી બાળકોની પણ પેરેન્ટ્સની પણ જર્ની છે. તો પેરેન્ટ્સને હું કહું છું કે યુ હેવ ટુ બી ઇન ધીસ જર્ની. સો ધીસ જર્ની ઇઝ બિટવીન ધ ચિલ્ડ્રન, પેરેન્ટ્સ એન્ડ અ કરિયર કાઉન્સિલર વિચ ઇઝ મી. તો અત્યારના મેં મારા એક 2 સ્ટુડન્ટ્સ છે જેને મેં 65+ ના અચીવમેન્ટ્સના પરફોર્મન્સમાં મેં એ લોકોને 3 lakhsની સ્કોલરશિપ આપી છે. So something or the other. So I am trying to reduce the parents' cost cutting.
ઓકે, આપણે જે માર્કેટમાં છે કે આઈએલ્સમાં 20,000 તમે દઈને તમે લર્ન કરો, તો આઈ એમ જસ્ટ ચાર્જિંગ 5,000. 20,000 દેવાની જરૂર નથી. 5,000 you can read your book. I boost them the confidence being the counselor. ને તારે જ્યારે તને ન સમજાય તો તું મારી પાસે આવજે, હું તને સમજાવી દઈશ. વાવ, રાઈટ? અમેઝિંગ. રાઈટ, રાઈટ. બહુ જ તો સરસ. એકચ્યુઅલી જોવા જઈએ ને તો તમે બહુ સારી રીતે એક સોશિયલ વર્ક કરી રહ્યા છો, અને એક હવે પાછું તમારું મારું ક્યાં મેચ થાય છે તે પ્રીતિ તો સાક્ષી છે, એને તો ખબર જ છે કે આ ફાઉન્ડેશન સ્ટાર્ટ કર્યું ત્યારે મારો એક જ પર્પઝ હતો કે બચ્ચાઓ સારા આપણે ભારતને આપીએ તો ભારતનું ફ્યુચર બને. તો કંઈક એક લેવલ સુધી તમે પોતાના ફેમિલી માટે અર્નિંગ કરતા હોય, પોતાના ફેમિલી માટેની બધી રિસ્પોન્સિબિલિટી પૂરી કરતા હોય, એક લેવલ આવી ગયું અને આપણી સર્ટન એજ પણ આવી ગઈ, એ ટાઈમે બચ્ચા આપણને મૂકીને આઉટ ઓફ ઇન્ડિયા જાય, either મેરેજ કરે, either એના એજ્યુકેશન માટે બી ઇન્ડિયામાં બી આપણાથી તો દૂર જ થાય છે, પેરેન્ટ્સથી તો દૂર જ થાય છે. અને એક બચ્ચા હોય, 2 બચ્ચા હોય કે 4 બચ્ચા હોય, બચ્ચાઓનું કેરિયર માટે તો આઉટ ઓફ સ્ટેટ, આઉટ ઓફ કન્ટ્રી જવાનું ફિક્સ જ છે. એટલે બચ્ચાઓ આપણાથી દૂર થવાના જ છે. તો એ બચ્ચું એકદમ સારી રીતે રહે એના માટે એનું ફાઉન્ડેશન બહુ સારું હોવું જોઈએ. અને એ બહુ સારું સંસ્કારી ને વ્યવસ્થિત હોય તો મમ્મીએ રોજ ફોન કરીને પૂછવું નહીં પડે કે ક્યાં છે, સાચું બોલજે. કેમ કે એ સાચું બોલે જ એટલો ટ્રસ્ટ તમને હોય, એ લેવલ સુધી તમારા હાથમાં હોય ત્યાં સુધી તમે રિલેશન ડેવલપ કરી લેવા જોઈએ. બરાબર છે. અને એ પ્રોપર બચ્ચું દેશને આગળ લઈ જશે. તો મને એવું થયું કે આપણું પોતાનું જ બધું થઈ ગયા પછી, આપણું સારું એજ્યુકેશન થઈ ગયું, આપણે સારું ઇન્કમ કરી લીધી, આપણે બચ્ચાને સારા ભણાવી લીધા, આપણે પોતાના ફ્યુચર માટે બેલેન્સ કરી લીધું. હવે શું નેક્સ્ટ શું? આ બધું તો તમે 50 યર્સની અંદર કરી જ નાખો છો. સિરિયસ વેથી જે કામ કરે છે બધા કરી નાખે છે. હવે નેક્સ્ટ શું? હવે આપણને એ જ નથી ખબર કેટલી છે તે. પણ ત્યાં સુધી તમે બેસીને કરશો શું? કેમ કે તમારા ડ્રીમ તો બધા પૂરા થઈ ગયા, તમારા જેટલા ગોલ અચીવ કરવાના હતા એ બધા બી કરી લીધા. તો હવે તમારી ડ્યુટી બને છે કે યુ હેવ ટુ રિટર્ન ટુ સોસાયટી. તમારે સોસાયટીને આપવાનું સ્ટાર્ટ કરવું જોઈએ. અને સોસાયટીને આપણે શું આપીએ? તો સોસાયટીને આપણે એક સારો સમાજ બને એના માટે થઈને સારા બચ્ચા આપીએ. અને સારા બચ્ચાને જો આપવા જ હોય તો એના માટે થઈને એ બચ્ચા સારા બને એના માટે પહેલા તો મમ્મીને એજ્યુકેશન આપવું પડે, મમ્મીને સિસ્ટમ શીખવવી પડે. અને મમ્મીને સિસ્ટમ આવડી બી ગઈ તો બી એકલા પપ્પાના એકાઉન્ટથી તમે બચ્ચાઓને દુનિયાની બધી જ વસ્તુ આપવાનું બહુ ડિફિકલ્ટ થઈ જાય. અને અત્યારનું જનરેશન કેવું છે, બચ્ચાઓને પેરેન્ટ્સના પ્રેમને એ ગિફ્ટથી તોલે એમ કે મારા ફ્રેન્ડ પાસે સાયકલ છે, મને નથી, મારા મમ્મી પપ્પા સારા નથી. અરે મમ્મી પપ્પા એના તો લેન્ડલોર્ડ છે, એ સિલ્વર સ્પૂન થી મોટું થયું બચ્ચું, તો એને આઈફોન મળવાનો છે. તું એમ વિચાર કરે કે મને આઈફોન નથી એટલે મારા પેરેન્ટ્સ લવ નથી કરતા, તો એ રોંગ છે. કેમ કે પેરેન્ટ્સની પોતાની બધી સિચ્યુએશન બી જોવી જોઈએ. અને કેટલીક વાર તો કેવું હોય કે પેરેન્ટ્સ એટલે ફ્રીલી નહીં હોય બચ્ચાની સાથે, એટલે એનાથી બધી વસ્તુઓ છુપાવતા હોય. પપ્પાનો પગાર નહીં થયો હોય નહીં કે મમ્મી કે બચ્ચાના મગજ પર અસર થાય. અરે તમે બચ્ચાને રિયાલિટીથી વાકેફ કરો, નહીંતર એ તમારાથી દૂર થઈ જવાનું છે. કેમ કે એને તો એવું જ થાય કે મમ્મી એમ જ કે ના બધું બરાબર. અને પછી પપ્પાના પૈસા નહીં આવ્યા હોય ને મમ્મી પેલી વસ્તુ આપવાની ના પાડે, કાં તો ગુસ્સો કરે, કેમ કે ચીડવાઈ જાય ને, કહી નહીં શકે એટલે ફ્રસ્ટ્રેશન નીકળે, ખોટી રીતે નીકળે. આ બધી વસ્તુઓ ન થાય એના માટે મમ્મીને એજ્યુકેશન આપવું બહુ જરૂરી છે. અને મમ્મીનું અર્નિંગ કરાવવું જરૂરી છે. એટલે મેં વુમન એમ્પાવરમેન્ટનું પ્રોજેક્ટ ચાલુ કર્યું. બટ માય ડેસ્ટિની ઇઝ ટુ ઇમ્પ્રુવ ચાઇલ્ડ. અને એના માટે મને જયારે પહેલી વાર પ્રીતિ મળી ત્યારે મારા ને પ્રીતિના થોટ મીન્સ એ જયારે એને બધી પોતાની વાતો કરી, જેવી રીતે અત્યારે તમે કરો છો ને, તો મને એકદમ રિલેટ થાય છે કે હું જે શોધતી હતી કે મારું આમ એક પાર્ટ છે આખા ફાઉન્ડેશન, તેમાંનું મેઇન જે છે તે 6 પિલર પર આખું આપણું ફાઉન્ડેશન ઉભું છે. SCOPPE. ઓકે. સંસ્કાર, S એટલે સંસ્કાર, C એટલે કેરિયર, O એટલે ઓવરઓલ ડેવલપમેન્ટ, P એટલે પરફેક્ટ પેરેન્ટિંગ, અનધર P એટલે પ્રેમ થેરાપી, અને E એટલે એજ્યુકેશન. તો આટલા 6 પિલર પર છે. અને એ બી આપણે પહેલા તો સ્કોપ જ લેવાનું હતું કે શક્યતાઓ, સ્કોપ, કોઈ બી વસ્તુમાં આગળ વધવાનો સ્કોપ. પણ એઝ અ ન્યુમરોલોજી, માય ફાધર ઇઝ ન્યુમરોલોજર, તો એમણે એમ કીધું કે તને આ નામથી લક નથી તો તું કંઈક સ્પેલિંગ ચેન્જ કર. તો મને એનો જે પ્રોનાઉન્સ ચેન્જ નહોતું કરવું, એનો મિનિંગ ચેન્જ નહોતો કરવો, તો અમે અનધર P એડ કરી દીધો. એટલે આમ તો
પેરેન્ટિંગ, પરફેક્ટ પેરેન્ટિંગ ઇટ ઇઝ અ પ્રેમ થેરાપી છે. તો મેં એને રાઈટ છૂટું પાડ્યું કે આપણે પરફેક્ટ પેરેન્ટિંગ અને પ્રેમ થેરાપી. તો રાઈટ એને બચ્ચાને તમે જીદ કરીને તારે ફર્સ્ટ રેન્ક લાવવો જ પડશે, આટલા પર્સન્ટેજ લાવવા જ પડશે, એ બી તમે કહી શકો. અને એના રાઈટ બદલે તમે એને બીજી રીતે પ્રેમથી બી સમજાવી અને તમે તમારા ડ્રીમ કે એના ડ્રીમ સુધી આરામથી પહોંચાડી શકો. ધીસ ઇઝ વેરી અનધર વે ને ઇટ ઇઝ અ પ્રેમ થેરાપી. તો એ આખું જયારે વિચાર્યું અને સ્ટાર્ટ કર્યું ત્યારે તો એવું હતું કે જર્નીમાં હું એકલી હતી અને પ્રીતિ મને મળી. પછી તો બહુ બધા મળ્યા અને બધા જ એટલું સરસ રીતે પોતાનું કન્ટ્રીબ્યુશન આપી રહ્યા છે. અને રાઈટ આજે મને પ્રીતિએ કીધું ને કે અહીંયા ચાઇલ્ડ સુધી હું અને પછી થોડા માટે તમે તો અમારે આ જ વસ્તુ નહોતી. પ્રોપર પેરેન્ટ્સને કાઉન્ટ કર એટલે મીન્સ મમ્મીઓને તો હું આરામથી સાચવી લઉં. રાઈટ અને રાઈટ તમે જે કીધું ને કે હું એ લોકોને એજ્યુકેશન આપીશ તો ઇટ ઇઝ લિટરલી માય હુઝ બમ. બીકોઝ મને એવું હતું કે 5,000 હું કોઈને હેલ્પ કરું તો હું 1 મહિનો કરું અને એવા 5,000 આપીને હું 20 ફેમિલી, 25, 50, 100 ફેમિલીને કરું. પછી એક લિમિટ મારી આવે રાઈટ અને હું એને 1 મહિનો આપું, 2 મહિના આપું, એવું 10, 15, 20 મહિના સુધી આપું. પછી મે બી કોઈ રીઝનથી હું ન આપી શકું તો એ જે 15-20 ફેમિલીને હું એવરી મંથ 5,000 આપતી હોય એને શું થશે કે એ રાઈટ પછી માનસી નહીં આપશે તો એ બીજી માનસી શોધવા જશે. એના રાઈટ મગજમાં એ નહીં આવશે કે હું 5,000 ક્યારે કમાઉં. એના કરતા બેટર ઓપ્શન કે હું એને 5,000 કમાતું કરી દઉં. રાઈટ તો આજે 5,000 કમાશે તો 10 મહિના પછી એ 15, 20, 25, 50 અને બિયોન્ડ લિમિટલેસ એ પૈસા કમાઈ શકે. તો માય પર્પઝ કે હરેક વુમને ઇન્ડિપેન્ડન્ટ થવું જોઈએ અને વેરી ટ્રુ પોતાના પગ પર ઉભા રહેવું જોઈએ. એટલા માટે નહીં કે તમે હસબન્ડને કરી બતાવો, એટલા માટે કે તમે તમારા બચ્ચાઓને સારું એજ્યુકેશન આપવામાં હસબન્ડને સપોર્ટ કરી શકો. વેરી ટ્રુ અને આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર અને એ ક્લિયરમાં મને એક જણ એટલા સરસ બાય ગોડ ગિફ્ટેડ મળ્યા છે. અને સી ધ અનધર ફેધર ઇઝ કમિંગ ટુ જોઈન હસ. એટલે એવું હતું કે મારે જેમ કે મેં એકતા સાથે મારી વાત થઈ ને તો પહેલી ફર્સ્ટ ટાઈમ જ અમારા બંનેની વાત થઈ તો અનનોન પર્સન સાથે તમે વાત કરો તો 2 મિનિટ કે 5 મિનિટ હોય પણ એની સાથે વાત કરતા કરતા 20 કે 30 મિનિટ્સ ક્યાં વહી ગઈ હતી ખબર જ ન પડી. અને બંનેનું પોતાના કેરિયરને એવી રીતે જ ચાલુ હતું એટલે મને એની વાઇબ્સ બહુ ગમી હતી. પણ તો પણ પછી અમે લોકો થોડા ઘણા ટચ માર્યા પછી મને એમ થયું કે ના હવે એને આપણે ફાઉન્ડેશનમાં લઈ આવવા જેવું છે એટલે પછી મેં એને રાઈટ કીધું રાઈટ કહી શકે એટલે જ પછી મેં માનસી સાથે વાત કરી તો જો ટાઈમ હોય ને થઈ શકે તો જેટલાને આપણે બેનિફિટ પહોંચાડી શકીએ એમ કરીને. એટલે આપણે એમ કહીએ ને કે ઘણા બધા જણાને મળીએ પણ કોઈક એકની સાથે જ આપણી વાઇબ્સ મેચ થાય એમ કરીને. રાઈટ. એટલા અમે ફાઉન્ડેશનની અંદર એકતા તમે બિલીવ નહીં કરો 3,000 લોકોએ એનરોલ કર્યું છે અલગ અલગ ગ્રુપની અંદર મળીને. ના બટ 0.1% બી રેગ્યુલર નથી આવતા. એટલે અમે જો મીટિંગ કરીએ છીએ ને એની અંદર 30 પીપલ બી ડેઈલી એવરેજ નથી રહેતા. તો એ Exactly. બધા સાથે વાઇબ્સ નથી મળતી અને બધાને એકવાર સ્ટાર્ટિંગમાં જયારે સાંભળે ને ત્યારે બહુ જોરશોર હોય પણ કન્ટિન્યુઅસ ટકી રહેવાનું, કન્ટિન્યુઅસ કોઈના માટે એટલું કામ કરવાનું કે ઇવન તમારા પોતાના પ્રોફેશન માટે બી કોન્સ્ટન્ટ તમને એક જ કામ કરતા રહેવાનું અને ગ્રો કરવાનું એ બી બહુ પેશન્સની વાત છે. થોડા રાઈટ વખત પછી તમને જો એમાં કઈ વળતર નહીં મળે તો તમારું મન ઉઠી જાય કે અરે યાર આમાં તો કઈ પૈસા નથી આવતા, આમાં તો કઈ પૈસા આવતા હોય પણ તમને મજા નહીં આવતી હોય, તમારું પેશન નહીં હોય તો બી તમને મજા નહીં આવે તો બી તમારું મૂડ ઉઠી જાય કે યાર આ કઈ મજા નથી આવતી. પૈસા તો આવે છે પણ મને એન્જોય નથી થતું, મજા નથી આવતી. એટલે તમે પેલું તારે જમીન પરનું એક્ઝામ્પલ આપ્યું ને મેં જયારે ફાઉન્ડેશનનું પહેલું પ્રેઝન્ટેશન BNI માં આપ્યું હતું ને ત્યારે મેં 3 ઇડિયટ્સ નો થોડોક પાર્ટ રેકોર્ડ કરીને મૂક્યો હતો કે ફોલો યોર ડ્રીમ એમ તમે તમારા હા તમે BNI માં મેમ્બર છો? હું 4 વર્ષ BNI મેમ્બર રહી અને પછી જયારે મારી ડોટર જવાની હતી આઉટ ઓફ કન્ટ્રી એ USA છે તો એ એ જવાની હતી ને એ ટાઈમે મારે બહુ ભાગાદોડી હતી અને BNI ના તો રૂલ છે કે 3 મીટિંગ એટેન્ડ નહીં કરે તો તમને આમ બી કટ ઓફ કરે. હું રાઈટ ટાઈમ રાઈટ આપી શકે એવું નહોતું કેમ કે એક જ મારી ડોટર છે તો મને એને જ પૂરો ટાઈમ આપવો હતો અને પછી ગઈ ને તે ટાઈમે ત્યારે પછી મેં બ્રેક લીધો અને બ્રેક લીધો પછી મેં કન્ટિન્યુ નહીં કર્યું કેમ કે એટલા બધા મારા કનેક્શન બની ગયા 4 યર્સની અંદર મેં હરેક ટેન્યુરમાં અલગ અલગ પોસ્ટ પર કામ કર્યું બીકોઝ BNI મેં બિઝનેસ માટે નહોતું જોઈન કર્યું. BNI મેં સેલ્ફ ડેવલપમેન્ટ માટે જોઈન કર્યું હતું કે નેટવર્કિંગ એક માટે સેલ્ફ ડેવલપમેન્ટ માટે. ના નેટવર્કિંગ માટે બી ત્યારે કોઈ ઇન્ટરેસ્ટ નહોતો ત્યારે એવું માઇન્ડસેટ બી નહીં હતું ત્યારે એટલું નોલેજ પણ નહીં હતું
હું તો એમ ઓકે. કુવામાંના દેડકાની જેમ હું મારા પાર્લરની 4 દિવાલની વચ્ચે કામ કરું અને મારી જે બ્યુટીની જર્ની છે એની અંદર 80% ટાઈમ મેં મારા ઘરની અંદર જ સલૂન સેટ કરીને કામ કર્યું છે. ઓ એટલે લવલી. હા, એટલે હું ઘરની બહાર નીકળી જ નથી અને એની પાછળનું રીઝન ખાલી એટલું જ હતું કે છોકરી છે લેફ્ટ આઉટ નહીં થવી જોઈએ. કેરિયર એના માટે થઈને જ હું પૈસા કમાઉં છું ને હું એને જ જો એટલે એ જ જો આઉટ ટ્રેક પર જતી રહે તો આ પૈસા કમાવાનો કોઈ મતલબ નથી પડતો. પરફેક્ટ. તમે જે આઉટ ટ્રેક ની વાત કરી રહ્યા છે માનસીબેન, સો દેટ ઇઝ વોટ આઈ એમ ટેલિંગ. ડોન્ટ સે માનસીબેન, હું તમને એકતા કહી રહી છું કેમ કે પ્રીતિ છે. ઓકે ફાઇન. સો પ્રીતિ અમારી હિટલર છે. એ દોસ્તીમાં જ ખેંચીને લાવી છે મને અને આફ્ટર 6 years મેં એ વસ્તુ રિયલાઇઝ કર્યું. પહેલા તો ખાલી એનું મન સાચવવા માટે થઈને મેં હા પાડી દીધી કે ઓકે, કેમ કે મને તું જ બોલ, તમે નહીં કે. હું પ્રીતિબેન કહેતી હતી ને મને તું જ કે, એવું મારા પર ફોર્સફુલી ને મને જીભ વળતી બી નહોતી. પણ રિસન્ટલી હમણાં 3-4 મંથ્સમાં હું એ વસ્તુ નોટિસ કરી રહી છું કે હું જેટલું પ્રીતિ કહેતી હતી ને હું જેટલું ફ્રીલી વાત કરી શકું છું અને એટલું જ મને એવું લાગે છે ફ્રીડમ કે હું જેને જેને બી તું કહીને બોલાવું છું ને એની સાથે હું વધારે કમ્ફર્ટ ઝોન થી વાત કરી રહી છું. તો અને દેટ એઝ બિઝનેસ ની અંદર તો એકચ્યુઅલી નેમ અને સરનેમ જ આવે છે. એ આપણે રાઈટ. ઇન્ડિયામાં બધું બેન ભાઈ નહીં કહે તો ફુગ્ગો થઈ જાય. બાકી ત્યાં તો ફોરેન કન્ટ્રીમાં તો એ બધી વસ્તુઓ કોઈ માઇન્ડ અપ બી નથી કરતું. એ લોકોને ફાવતું જ નથી. વેરી ટ્રુ, એક્ઝેક્ટલી. વેરી ટ્રુ. એમ. અને યા એમાં યુ કન્ટિન્યુ. એટલી કે અમે લોકો છે ને આ જેમ કે માનસીનું સપનું છે કે વુમન એમ્પાવરમેન્ટ કે મેલ માટે આમાં અમારે લાસ્ટ જાન્યુઆરી ફેબ્રુઆરી નહીં લાસ્ટ યર જ એક્ઝામ પછી અમારે આ ટાઈમે જ અમારે વાત થઈ હતી તમે કેરિયર કાઉન્સિલર કોઈક બીજાને બી ગોતો પણ એ જેન્ટ્સ હતો ને તો માનસીએ બી મારી વાતની એટલી રિસ્પેક્ટ રાખી કે ના મેં કીધું તું રેવા દે ને આપણને બુક તો મળશે લેડીઝ જ મળશે આપણને કેરિયર કાઉન્સિલર થોડોક ટાઈમ પછી મળશે અને ટચવુડ સાથે વાત થઈને મને એ વાઇબ સાહેબ અમે કીધું ના આની પાસે પરફેક્ટ નોલેજ છે અગર જો આને ઇન્ટરેસ્ટ હશે થોડું તો એ આપણા ફાઉન્ડેશનમાં સારી રીતે જોઈન થઈ શકશે એટલે પછી મેં એટલે વિચાર એ કર્યો તો કે ના આપણને એવું લાગે છે બધાને કે એકતા બી આપણી સાથેનું જ સોલ છે જે છૂટું પડેલું છે જે અહીંયા આવી ગયું. એને એની ડેસ્ટિની ને આપણને આપણું મળી રહ્યું છે એમ. See, I always believe that there is a universe is guiding force, બરોબર? And universe has got its own role to do. એટલે ઈ wavelength, તારા wavelength, પ્રીતિના wavelength, મારા wavelength બધાયના connections કરાવે છે. રાઈટ. યા સો આઈ ફીલ કે આપણા ક્યાંક કર્મ આપણે બધાના ડિરેક્શન જુદા જુદા છે જેમ માતાજીના કેમ રૂપ જુદા જુદા છે પણ છેવટે એક જ છે. સો મને પણ ડેસ્ટિની એવું એક જ લાગે છે કે માનસીનું કામ, પ્રીતિનું કામ, મારું કામ બધા અપલિફ્ટમેન્ટ ઓફ ધ સોસાયટી છે. રાઈટ. બાળકોમાં, ફિક્સ. સ્ત્રીઓમાં, પેરેન્ટ્સમાં બધાયમાં. રાઈટ? તો રાઈટ. મારે ત્યાં જે પણ બચ્ચું આવે છે મારે એને એક સ્માઇલ લઈને જવું જોઈએ. એને ક્યારે પણ એમ ન થવું જોઈએ આ બહારના જેટલા પણ ઓવરસીઝ બધા કાઉન્સિલર બધા બેઠા છે બધા દુકાન રાખીને ઓકે દે આર નોટ સર્ટિફાઈડ કાઉન્સિલર્સ. પહેલી વસ્તુ તો દે આર જસ્ટ લાઈક એન એજન્ટ્સ સો દે ડોન્ટ હેવ એની કાઇન્ડ ઓફ નોલેજ. રાઈટ? ઓકે આમાં વયા જાઓ તેમાં વયા જાઓ એમાં કઈ વાંધો નહીં આવે લાઈક બિગ ફેક નેમ્સ ને બધું ઓલું કરી બાળકોને તો ત્યાં મોકલી દે છે. ના તમે લોન લઈ લ્યો ને 60 લાખની લોન લઈ લો ડઝન્ટ મેટર પેરેન્ટ્સ ઉપર આટલા બર્ડન નાખી દે છે પણ વ્યાજ તો પેરેન્ટ્સને તો ચૂકવવાનું છે ને ઈ બર્ડન છોકરાઓ પર જાય છે. પેરેન્ટ્સ પ્લીઝ રિયલાઇઝ ધીસ. તો મારે ત્યાં કોઈ પણ પેરેન્ટ્સ આવે છે તો હું કેવી રીતના કામ કરું છું દે કમ વિથ એ બજેટ. મેં કોઈને પણ એજ્યુકેશન લોન લેવડાવી નથી. દેટ ઇઝ માય યુનિક ક્વોલિટી. બીકોઝ આઈ ઓલવેઝ બિલીવ કે હું અગર બાળકોને ઉદ્ધાર કરું છું તો સાથે મા બાપ સંકળાયેલા છે બરોબર તો એને હું એજ્યુકેશન લોન લઈશ વ્યાજના ટકા તો બેંક આજે બહુ વધારે માંગે છે 12% માંગે કોઈ 15% માંગે તો ક્યાંક કોકનું છોકરાનું સારું કરી છે તો મા બાપનું આપણે ક્યાંક ખોટું થાય છે. સો હું એમ કહું મા બાપ તમે કાંઈ આંધ્રા તમે પ્રેમમાં ન પડો તમારી જેટલી ચાદર છે એટલી તમે ફેલાવો. સમજાવ તમે એમ કહો કે ઓકે ફાઇન મારે વર્ષે મારી કેપેસિટી છે કે 10 લાખ જ પૈસામાં સિન્ક્રોનાઇઝ કરાવી દો 4 વર્ષ હોય
બરોબર, કે 3 વર્ષમાં થતું હોય તો આપણે બનતી સ્કોલરશિપ લેવડાવી દે. તો ઈ સ્કોલરશિપમાં મારું કામ છે કે હું છોકરાઓના જે પ્રોફાઇલ્સ હોય ઈ બિલ્ડઅપ કરવાનું. સ્કોલરશિપ એમ તો નહીં આવે તો પ્રોફાઇલ બિલ્ડિંગ જોશે. તો એ પ્રોફાઇલ બિલ્ડિંગમાં હું શું દેખાડીશ કે આ મારું પર્ટિક્યુલર બચ્ચું છે, એની પાસે આટલા બધા સર્ટિફિકેશન્સ છે. એટલે 9 થી જ ચાલુ થઈ જાય ઈ જર્ની મારી સાથે, રાઈટ? 12th માં મને કે 12th પછી આપણે કરશું એકતાબેન. મેં કહ્યું 12th પછી તો હું કાંઈ નહીં કરી શકું, બીકોઝ ધેટ્સ એન એન્ડ રિઝલ્ટ. જ્યારે આપણે બી વાવતા હોય બરોબર, તો બી ને આપણે થોડુંક પાણી નાખી છીએ, સનલાઇટ આપી છીએ, થોડું ખાતર આપી છીએ, બરોબર, આપણે જોઈ છીએ સોઇલ બરોબર છે કે નહીં. તો એવું મારું કામ છે કે 9, 10, 11, 12 ની 4 વર્ષની જર્ની હોય છે બાળકોને મારી સાથે. તો એમાં 9 થી તો બાળકો તો નાના જ હોય છે, એ લોકો તો ક્યારેય ડિસાઈડ કરી નથી શકતા કે મારે શું કરવું ને શું ન કરવું. અને પેરેન્ટ્સને પણ ઇન્ડિવિજ્યુઅલ્સ હોય છે, તો પેરેન્ટ્સને પણ ખબર નથી હોતી કે એના બાળકોનો ઇન્ટરેસ્ટ કયા તરફ છે. તો એના માટે હું સાયક્રોમેટ્રિક ટેસ્ટ લઉં છું. આઈ એમ ઓલ્સો અ સાયકોલોજીસ્ટ, ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ ઓલ્સો બાય પ્રોફેશન. તો સાયક્રોમેટ્રિક ટેસ્ટ હું 30 કાઇન્ડ્સ ઓફ સાયક્રોમેટ્રિક ટેસ્ટ લઉં છું, which I think કે રાજકોટમાં કોઈ લેતું નથી સાયક્રોમેટ્રિક ટેસ્ટ. એટલે સાયક્રોમેટ્રિક ટેસ્ટ લેવાનું કારણ એ છે કે જેનાથી 10th થી આપણે લઈ શકાય, કે જેનાથી અમને કાઉન્સિલર્સ ને સાયકોલોજીસ્ટ ને એઝ અ સાયકોલોજીસ્ટ મને પરફેક્શન ખબર પડે કે આ બાળક સાયન્સ સ્ટ્રીમ માટે કેપેબલ હશે, કોમર્સ માટે હશે કે આર્ટ્સ કરી શકશે. બરોબર, મા બાપને ખબર પડે કે ઓકે ફાઇન કે લેટ્સ સે કે બાયોલોજીમાં એક 10th માં એક છોકરું એ સરસ રીતે, લેટ્સ સે કે કિશને સરસ રીતે સ્કોર કર્યા બાયોલોજીમાં. તો મા બાપ સમજશે કે ઓ કિશન માટે તો ચલો ડોક્ટર જ રાઈટ ફિટ છે, કેમ કે એને બાયોલોજીમાં સ્કોરિંગ હાઈએસ્ટ છે. પણ એકચ્યુઅલી એવી રીતે તમારે જજમેન્ટ ન કરવાનું હોય, બરોબર, કેમ કે ડિપેન્ડ્સ અપોન ધ ટીચર્સ, ડિપેન્ડ્સ અપોન ધ લિનિયન્ટ ચેકિંગ, સ્ટ્રિક્ટ ચેકિંગ, એવી રીતે. પણ બાળકનું ઇન્ટરેસ્ટ તો એ છે જ નહીં, કેમ કે બાળક તો ખુદ ખૂન જોઈ જ નથી શકતો, લોહી જ જોઈ નથી શકતો. તો તમે એને ડોક્ટર બનાવશો તો એ કેવી મતલબ જ નથી. That's the reason અમે સાયક્રોમેટ્રિક ટેસ્ટ લઈ કે એમાં ક્વેશ્ચન એન્ડ આન્સર્સ હોય, અને ક્વેશ્ચન એન્ડ આન્સર્સમાં એને પોતાને પ્રિપેર ન કરવાનું હોય, મલ્ટિપલ આન્સર્સ આપ્યા હોય, મલ્ટિપલ ચોઇસ આન્સર્સ આપ્યા હોય. એ હોય કે કેમ આપણે કેબીસી રમી છીએ, ABCD, તો એમાંથી તમારે સિલેક્ટ કરવાનું હોય, તો એવી રીતે મલ્ટિપલ આન્સર્સ તમારે આપ્યા હોય. એના બેસિસ ઉપરથી કે બાળકો આપે એટલે અમે જજમેન્ટ કરી દે કે ઓકે હી ઓર શી ઇઝ ગુડ ઇન સાયન્સ, કોમર્સ ઓર આર્ટ્સ, એવી રીતે. બરોબર, આપણે ટાઈમે આર્ટ્સ હતું, હવે હ્યુમેનિટીઝ થઈ ગયું છે, અને ઘણા ફિલ્ડ્સ આપણે થઈ ગયા છે ને હવે એવું ઓપન અપ થઈ ગયા. અને હવે એવું નથી કે પર્ટિક્યુલર તમારે, હું તો એમ જ કહું કે તમે ઇન્ડિયામાં આઈ ઓપનિંગ રાખો, કેમ કે 1 લાખ જ સીટ્સ છે MBBS ના, અને દર વર્ષે 25 લાખ છોકરાઓ અપિયર કરે છે નીટમાં. રાઈટ, આના જેવું છે. હા, તો તમે JEE જેવું જ છે, એવરી યર 15 લાખ. જ્યારે મારી ડોટર હતી ત્યારે 15 લાખ એન્જિનિયર બનતા હતા, અને 1 લાખ એન્જિનિયર ની વેકન્સી ખુલતી હતી. 14 લાખ તો ક્યાં જવાના બચ્ચા બિચારા. એ જે કોમ્પિટિશનમાં જે માઇન્ડ પ્રેશર બને, એ જે પેરેન્ટ્સ નું પ્રેશર બને, એ તો મેં બહુ બધું રાઇટ ડાઉન, મને એટલો ગુસ્સો હતો. અને પછી કોટા ફેક્ટરી આવ્યું, કોટા ફેક્ટરી કરીને સિરીઝ આવી, પણ 2 એપિસોડ બી હું પૂરા નથી જોઈ શકી, બીકોઝ હું ઇમોશનલી અટેચ થઈ ગઈ. અને મને એનાથી મારી હેલ્થ પર ઇફેક્ટ થવા માંડી. મેં મારે નથી જોવું, કેમ કે આટલું મેં જે પ્રેશર આપ્યું ને, આજે બી આઈ ફીલ રિગ્રેટ, બહુ જ ફીલ થાય મને. મારી એક ફ્રેન્ડ છે, અમે બંનેની ડોટર સાયન્સ સાથે લીધું, અને અલગ અલગ સ્કૂલમાં હતા, પણ અમે બંને મમ્મીઓ સાથે મહેનત કરતા હતા. એ લોકોને પુશઅપ અને માય ગોડ, બચ્ચાઓને મશીન બનાવવામાં કઈ બાકી નથી રાખ્યું, ને મને એ બહુ ગિલ્ટ ફીલ થતું હતું. અત્યારે હું બહુ સારું પ્રવચન આપી શકું એના પર, કેમ કે બહુ બધી ભૂલો કરી છે મેં પોતે બી એમાં. કે ભાઈ મમ્મીઓ નાનપણથી જ પ્રેશર ન આપે કે ભાઈ તું આમ જ કર એમ કરીને, અને આગળનું જે ફિલ્ડ છે એ એકતા વ્યવસ્થિત સંભાળી લેશે. મને એવું કોન્ફિડન્સ આપણે બહુ સરસ એક આખું પ્રોજેક્ટ ક્રિએટ કરશું, જેની અંદર
જે મીન્સ વુમને કેમ કમાવવું જોઈએ એની પાછળનો મારો એકદમ પર્પઝ ક્લિયર છે કે સપોઝ હવે પ્રીતિ પાસે મૂકશે બાળકને, તો પ્રીતિ એને જે એક વેકેશનના ત્રણ એના સેશન ચાલશે, આ વેકેશનની અંદર ત્રણેય સેશન પછીનું જે બચ્ચું ડેવલપ થશે એ અને જે અનડેવલપ બચ્ચું જે એના સમર કેમ્પમાં નહીં આવ્યું હશે, એ બંને બચ્ચાઓની વચ્ચેનો ડિફરન્સ આપણને દેખાશે લિટરલી, બીકોઝ આ લેડી દિલથી મહેનત કરે છે. એને રાઈટ પૈસા માટે નથી મહેનત કરતા, મની ઇઝ બાય પ્રોડક્ટ ફોર હર, પણ એનું મેઇન પેશન છે કે હું બચ્ચાઓના માટે શું કરું એમ. તો એના માટે તો જોઈશે એ લોકોએ સમર કેમ્પ માટે, રાઈટ? સમર રાઈટ કેમ્પની એજ પતશે એટલે સીધું એકતાને હેન્ડ ઓવર કરવું પડશે બચ્ચાને. તો ત્યાં બી તો કાઉન્સિલિંગ તમને કેટલી વસ્તુ ફ્રીમાં મળવાની, અને તમને ખબર જે વસ્તુ ફ્રી હશે એ બધાના માટે ફ્રી હશે ને, તો તમે એને યુનિકમાં તો નહીં લઈ શકો. અને બીજી સેકન્ડ બહુ રિયલ છે કે જે ફ્રી છે એની વેલ્યુ નથી, હા, એટલે વેરી ફ્રી તો આપવું જ નહીં, ફ્રી તો આપવું જ નહીં. વેરી ભલે ટ્રુ. તમે નોમિનલ ચાર્જ લો, અધરવાઇઝ તમે લઈ અને પછી એને સ્કોલરશીપમાં કન્વર્ટ કરીને જેને આપવું હોય તેને પાછા રિટર્ન કરો, બટ એક વાર તો તમે લો, બીકોઝ જે નથી લેતા ને એ ઘર કી મુર્ગી દાલ બરાબર, એની વેલ્યુ નહીં થશે. મારો સન કિશન છે જે અત્યારે કેનેડામાં ભણે છે, યુનિવર્સિટી ઓફ અલ્બર્ટા, એ મને એમ જ એડવાઇસ કરે કે મોમ ફ્રી તો કરતી જ નહીં, કેમ કે ફ્રીની વેલ્યુ જ નથી. તારી વેલ્યુ જ પાસે નથી. ખજાનો છે, આટલા તે સ્ટુડન્ટ્સને હેલ્પ કર્યા છે, આટલું બધું કર્યું, યુ કીપ ધ ગુડ વર્ક ગોઈંગ ઓન, બટ ડુ ચાર્જ રીઝનેબલ અમાઉન્ટ. એટલે મારા રાઈટ, રિઝનેબલ પર જાઓ, રાઈટ, એ છે બરાબર, પણ ફ્રી ઓફ કોસ્ટ તો કોઈને જ નહીં કરવાનું, કોઈને જ નહીં રાઈટ કરવાનું. રાઈટ, વેરી ટ્રુ. એટલે મને ત્યારે એમ થયું, મેં કીધું આટલો બધો પ્રેશર અને તમે ક્રિએટ કરો છો. પેલા તો બચ્ચું ચલો સ્કૂલ કરે છે, પછી તમારે એલએન પણ કરવાનું એઝ અ સેકન્ડ સ્કૂલ, એઝ અ ડમી સ્કૂલ, ઓકે. એમાં તો તમને ખબર જ છે કે કોમ્પિટિશન આઈઆઈટીમાં, ઝીમાં, નીટમાં તો છે. તો વાય પેરેન્ટ્સ, તો તમને લોકોને પ્લાન બી રેડી હોવો જોઈએ. જ્યારે હું પેરેન્ટ્સને પૂછું કે માનો કે ચલો કે તમારું બાળક નીટ ક્લિયર નથી કર્યું કે ઝી ક્લિયર નથી કર્યું, તો તમારી પાસે પ્લાન બી છે? તો બધાય બ્લેન્ક, ના. પાછું રિપીટ કરો, હા, પાછું રિપીટ કરો. હા, ગેપ યર કરી લેશે. ગેપ યર એટલે મેં કીધું એટલે કે પાછું તૈયારી કરી લેશે ઝી ને નીટમાં. અરે બાળક ફેલ થયું છે, તમે બાળકનું ઇન્ટરેસ્ટ તો જો. એક ને એક વસ્તુ તમને શીખવાની કોઈને મન નથી હોતું, બાળકનું ઇન્ટરેસ્ટ જ ખોવાઈ ગયું છે ને તમે પાછા એમ કહો છો ના ના બેટા તું કરી લેસ ના. અરે પેરેન્ટ્સને મારે સમજાવવું પડે કે તમે તમારા એફિશિયન્ટ રાઈટ ડાયરેક્શનમાં રાખો, બરોબર? તમે પ્રોત્સાહન આપવું છે, પણ બાળક એકચ્યુઅલી નિશાશા પામી ગયું છે ને. બધું તમે પેરેન્ટ્સ કે હા ઇન્ટરનેટનો જમાનો છે, ઇન્ટરનેટનો જમાનો છે, અગ્રી, ઇન્ટરનેટ ઇઝ હેલ્પિંગ અસ, ઓકે, પણ એવરીથિંગ ઇઝ નોટ ગૂગલ સર્ચ. તમારે મેન રાઈટ, તમારે રાઈટ ડિરેક્શન, તો ધેટ્સ ધ રીઝન યુ નીડ ધ કરિયર ગાઈડન્સ અને ઇન રાઈટ ડિરેક્શન. હું એઝ અ કાઉન્સિલર છું, એઝ અ રાઈટ ડિરેક્શન, બીકોઝ એવરીથિંગ ઓકે. તમને ટોપ રેન્કિંગ તમને યુનિવર્સિટીઝ કે કોલેજીસ તમને દેખાડશે ગૂગલમાં, પણ દે વિલ નોટ શો યુ ધ વે, રાઈટ? અને માનો કે આપણી પાસે એકાદ બે વસ્તુ નથી રહી, તો મા બાપ તો એમ જ સમજી જાય, ઓ તારી પાસે આનું તો સર્ટિફિકેશન નથી, તે તો સીએટી ની એક્ઝામિનેશન નથી દીધી, કેટની એક્ઝામિનેશન લીધી, તું તો આ કોલેજમાં તો તું જઈ જ નહીં શક. અરે ભાઈ, એવી વાસ્તવિકતા નથી. તમે એ અગર અવેરનેસ લાવવી પડે, એ હા નોલેજ આપવું પડે બચ્ચાઓને, કરતા પેરેન્ટ્સને બી નોલેજ આપવું પડે. અને પેરેન્ટ્સ બહુ બધા કેસમાં તો એવું છે ને કે મને સૌથી વધારે તમારી વસ્તુ આ ગમી કે જે કદાચ અમારા વખતે અમને નથી મળી, કે નાઇન્થ ની અંદર તમે એ સ્ટાર્ટ કરી દો છો. સ્ટાર્ટ અને કરી દે. સર્ટિફિકેશન, રાઈટ, મારી ડોટરના 35 સર્ટિફિકેટ્સ હતા, એટલે એને બહુ બધું સ્કોલરશિપ મળી ગઈ. બાકી બહુ રાઈટ ડિફિકલ્ટ હોતે. અને એ તો મારું ખાલી પેશન હતું કે ભાઈ હું મમ્મી છું અને વર્કિંગ વુમન છું, તો ક્યાંય બી મારું બચ્ચું લેફ્ટ આઉટ નહીં થવું જોઈએ. એના પર મેં રાઈટ એક આખી બુક લખી છે, ઓકે પેરેન્ટિંગ, યસ, મધર ડોટર રિલેશન ઉપર, કે ઇટ ઇઝ અ ગોડ ગિફ્ટેડ ફ્રેન્ડશિપ. અને રાઈટ એનું જ આજે હું વિડીયો રેકોર્ડ કરવાની હતી. એ જ બુકને, કેમ કે આઈએસબીએન નંબરમાં હજુ થોડો ટાઈમ લાગે એવું છે, ત્યાં ટેકનિકલી ફોલ્ટ છે. દમણ ઓકે એન્ડ દીવ જે આપણું છે, દમણ અને દીવ મારું સ્ટેટ હોય. સ્ટેટ, હું ઓકે દમણથી છું ને, તો એનું જે સ્ટેટ લખવાનું હોય ને, દમણ એન્ડ દીવ, અને એમાં એ લોકોએ બાય ડિફોલ્ટ
વેબસાઇટ પર સ્પેશિયલ કેરેક્ટર વાળો એન્ડ આપ્યો છે, એ એન્ડી નથી આપ્યું. અને જ્યારે ઓકે. આપણે ફોર્મ સબમિટ કરીએ છીએ ત્યારે એ બતાવે છે કે સ્પેશિયલ કેરેક્ટર નોટ અલાઉડ, પણ બાય ડિફોલ્ટ છે તમારું સ્ટેટ, તો હું એમાં કઈ નથી કરી શકતી. તો 2-3 વાર મેલ કર્યા મેં, પણ હજુ એનો કઈ રિપ્લાય નથી આવ્યો. તો નાવ આઈ કાન્ટ વેઇટ. તો હું રાઈટ મારી બુકને આ રીતે વિડીયો બુકમાં આખી કન્વર્ટ કરી દઈશ. અને ઇટ ઇઝ વેરી ઇઝી, બીકોઝ જો બુક વાંચવા માટે એ લોકોએ પ્રેક્ટિકલી હાથમાં લઈને બેસવું પડે. રાઈટ રાત્રે વાંચવી હોય તો લાઇટ ચાલુ કરવું પડે, અને ઘરના ફેમિલીને સુઈ જવું, એને ઇન્ટરેસ્ટ પડતો હોય તો બી રૂમની લાઇટ તો ઓફ કરવી જ પડે, તો એ વાંચી નહીં શકે. પણ આની અંદર તો કેવું છે કે મોબાઈલની અંદર તમારી વિડીયો બુક આવી ગઈ, તો તમે એરપોર્ટ્સ નાખી દો, કાનની અંદર હેડફોન નાખી દો, અને લાઇટ ઓફ કરીને બી તમે આખી બુક સાંભળી શકો એમ. ભલે ઓ તમે લવ. કેમેરો, હા, તમે જોવા નહીં માંગો તો તમે એનો વિડીયો બંધ રાખો, પણ તમે સાંભળી તો શકો. એટલે તમે ઓડિયો વિડીયો બે કોમન થઈ શકે એમ. તો અમે રાઈટ. બધાએ જેટલાય બુક લખી છે એ બધાની બુક અમે આ પ્લેટફોર્મ પર હવે વિડીયો બુકમાં લોન્ચ કરી રહ્યા છે. તો પહેલા હું એક્ઝામ્પલ બનું, પાછળ મારી આખી વોચ ચાલશે. તો એટલે પછી now હા એટલે આ તો આપણે અંદર ઇન્ક્લુડ કરીએ છીએ કે 9th પછી મીન્સ આપણા પોતાના ફાઉન્ડેશનની અંદર એટલા બધા બહેનોના બચ્ચાઓ આ જ એજના અકોર્ડિંગ છે. એટલે તમારું રાઈટ સેશન આપણે જ્યારે રાખશું ને તો તમારી પાસેથી થોડા ડેટા લઈશ, અને આપણી જે ટીમ છે ફાઉન્ડેશનની એને હું આપીશ. એટલે એ લોકો પ્રોપર વેથી એનો મેસેજ ક્રિએટ કરી અને પ્રોપર વેથી આપણે બધું સર્ક્યુલેટ કરીએ, આપણને ટાઈમ રહે, જેનાથી ભલે ફાઉન્ડેશનના જ નહીં પણ બહારના બી બહુ બધા બચ્ચાઓ કનેક્ટ થઈ શકે. રાઈટ. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. મારી પાસે રિસર્ચિસ એટલી બધી ફાઇલ્સ છે, મેં હમણાં પ્રીતિને પણ દેખાડી. યસ યસ, બીકોઝ હું જોતી હતી તમે આઈ વોન્ટ એક્ઝેક્ટલી વોર્ડરોબ ઓપન કરીને બતાવ્યું. રિસર્ચ ઇઝ કે જે બાળકોને ખજાનામાં મળે પેરેન્ટ્સને, બીકોઝ આપણે એજ્યુકેશન સિસ્ટમ એટલું કર્ટન રાખી દીધું છે પેરેન્ટ્સને, અને ટીચર્સે પણ હેલ્પ કર્યું છે કર્ટન બંધ કરવામાં, એમ કે મને ક્યારેક એમ થાય કે ઇટ્સ રિયલી વેરી સેડ કે આપણે શું કરી રહ્યા છીએ, અ હ્યુમન ટુ અનધર હ્યુમન. યસ, રાઈટ, રાધર દેન હેલ્પિંગ અ હ્યુમન ટુ. એક મેં બહુ દિવસો પહેલા એક પોસ્ટ જોઈ હતી કે અત્યારે જે હાલમાં બધું જે ચાલી રહ્યું છે, ફાઇટિંગ ચાલે છે, આના ઉપર મિસાઇલ નાખે છે, ડ્રોન નાખે છે, એક કન્ટ્રી આના ઉપર છે, એનિમલ્સ એટલા શાંતિથી બેસીને આ બધું તમાશો જોવે છે, એ કે આ બધા હ્યુમન શું કરી રહ્યા છે. તો ઇટ વોઝ exactly. વેરી ગુડ મેસેજ. મેં કીધું ભગવાનને તો હ્યુમન્સને બ્રેન્સ આપ્યા છે, રાઈટ, એનિમલ્સને તો બ્રેન નથી આપ્યા. બટ આઈ કેન સી એઝ અ કાઉન્સિલર કે ઈ લોકોને વધારે બુદ્ધિ છે આપણે હ્યુમન્સ કરતા. આપણા કરતા. Exactly. Perfect. It is યા a nice message, really, for ઇટ્સ every human. બીકોઝ બધાને સુપર પાવરના ચક્કરમાં ઈગો રાખીને હું કાંઈક છું, અને જેટલું વર્લ્ડને એટલું ખરાબ બનાવી રહ્યા છે. કેમ કે આપણે જોયું કે 2 દિવસ પહેલા વરસાદ પાછો પડ્યો, બરોબર, તો Right, ને એટલું બધું ખરાબ થયું બિચારાઓને, right. જેના મેંગોના પાક, આપણે કેરીના પાક હતા, હજી બધું ઘઉં બધું કાઢવાનું બાકી હતું, એવી રીતે તો પાછું બધું. અને what is the cause? It is the global warming effect. Right. Exactly. રાઈટ. તો અહીંયા મને બધા એમ કે ઓકે વાડી ઇઝ વેરી ગુડ, મારે આઈબી માં જ નાખવું છે બાળકને, આઈબી માં જ નાખવું છે. તો હું એમ કહું બેન એક મિનિટ પોઝ. જી બાળક બિચારો માંડ 65 થી 70% લઈ આવે છે, તમે કેવી રીતના તમે એને આઈબી માં નાખી શકો? બરાબર છે, પરફેક્ટ. ક્વેશ્ચન માર્ક. એન્ડ આઈબી ઇઝ નોટ મેન્ટ ફોર એવરીથિંગ. અને આઈબી કર્યા વગર કે એટલું જ ખાલી એજ્યુકેશન નથી. અગર આઈબી માંથી તમે નહીં કરો, નોર્મલ સીબીએસઈ પણ પકડશે તો પણ એ જ પ્લેટફોર્મમાં હું તમને ઓવરસીઝ નાખી દઈશ. યસ, ઓવરસીઝ. મારી ડોટર જ્યારે ગઈ ને યુએસ, તો આઈઆઈટી માંથી ભણેલા, બરાબર, રાઈટ. બેચલર ડિગ્રી લીધા હતા એ. અને એને તો મેં તમને કીધું 11th-12thમાં એના હેલ્થના એટલા ખરાબ ઇસ્યુ હતા કે રાઈટ. 12th જ અમે ડ્રોપ આઉટ કરાવવાના હતા, કે હા નથી કરવું, આપણે ડ્રોપ લઈ લઈએ. પણ ડ્રોપ લઈએ તો બી ભણવું તો પાછું એનું જ પડવાનું છે, હે ને, એક્ઝેક્ટલી. બીજો કોઈ રસ્તો નથી. અને મેં નથી. એક જ વસ્તુ કે એને એક વખત તો આ પાસ કરાવવાની જવાબદારી મારી, તો કમ્પ્લીટલી એને ડ્રોપ કરાવવાના બદલે મેં મારા પ્રોફેશનથી ડ્રોપ લઈ લીધું ફોર 2 years. પરફેક્ટ. પ્રોફેશન મેં મારું બંધ નહીં કર્યું. આઈ એમ અ સલોન ઓનર, તો મેં મારું સલોન બંધ નહીં કર્યું, બીકોઝ તે ટાઈમે 25+ years થઈ ગયા હતા, તો એને બંધ રાઈટ. નહીં કર્યું. બટ આઈ હાયર અ ગુડ મેનેજર.
ત્યાં ઇન્વેસ્ટ કર્યા મેં પૈસા, કે ગુડ મેનેજર રાખી દીધા, અને મારી ટીમ બહુ સરસ હતી. તો એ ટીમ બધાએ મળીને 3 વર્ષ તો બરાબર જોઈ લીધું, 10th 11th 12th. અને એ ટાઈમે અહીંયા પૈસા ખર્ચવાના બદલે મેં બ્રેઇન યુઝ કર્યું કે બરોબર એ બંધ કરી દઈશ તો આફ્ટર કોલેજ, એટલે મીન્સ આફ્ટર 12th એને તો બહાર જવાનું જ છે. તે ટાઈમે તો હું એકદમ ડિપ્રેશનમાં આવી જઈશ, બીકોઝ કંઈ જ નહીં કરતા હોય આપણે, એની પાછળ જ હોઈએ. તો પેરેન્ટ્સની તો મેન્ટલ સ્ટેટ, તેમાં બી મોસ્ટલી મધરને મેન્ટલ સ્ટેટ બહુ જ ખરાબ થાય, બીકોઝ એ ટાઈમ હોય એ લોકોનો નિયર મેનોપોઝનો, અને તે ટાઈમે એ લોકોની બીજી બધી જવાબદારીઓ પતી ગઈ હોય, અને હસબન્ડ બી બહુ સારા લેવલ પર પ્રમોશન થઈને પહોંચી ગયા હોય. એટલે હસબન્ડ બહુ સેટલ હોય અને એની જવાબદારીમાં હોય, બીકોઝ એને વિઝન હોય કે હવે બચ્ચું બહાર ભણવા જશે તો મને એટલા પૈસા જોઈએ સાથે, તો એની એક અલગ દોડ ચાલતી હોય હસબન્ડની, અને મમ્મી એકદમથી બહુ બધી ખાલી થઈ જાય છે. તો એ ટાઈમ જે મમ્મીના માઇન્ડનો છે તે સાચવવાની જવાબદારી અહીંયા ફાઉન્ડેશનને ઉપાડી લીધી, કે આ જે એ લોકોનો વચ્ચેનો જે ગેપ પડી જાય છે, અને પછી રિલેશન ખરાબ થાય, હેલ્થના ઇસ્યુ સ્ટાર્ટ થાય, ફેમિલી ઇસ્યુ સ્ટાર્ટ થાય, તો એ બધું નહીં થવું જોઈએ. એના માટે એ બી વર્કિંગ, થોડું ઘરે બેસીને તમે એટલીસ્ટ તમારા મોબાઈલનું બિલ, અને તમે 2 વ્હીલર 4 વ્હીલર વાપરતા હોય તો એના પેટ્રોલના ખર્ચા એટલીસ્ટ તમે વુમન કરો. એમ મારો પહેલેથી એક જ વસ્તુ છે વર્ષોથી, કે એટલીસ્ટ તમે આટલા ખર્ચા તો એના માટે તો તમે ડિપેન્ડ નહીં જ રહો. એટલે માનસી, મારે તો રાઈટ ફ્રોમ ધ યંગ એજ મારે તો ડ્રીમ હતું કે હું પોતે જ કમાઈને અને હું પોતે જ ચેરિટી કરું. મારા હસબન્ડ કીધું, જો આ સેમ થોટ છે. હું અહીંયા ફાઉન્ડેશનમાં કેટલી વાર લેક્ચરમાં એ વસ્તુ કીધું છે કે મારી પાસે બધા મોસ્ટલી હાઉસવાઈફ છે, બરાબર? તો એ લોકોને શરૂમાં તો હું આમ એ લોકોને મોટિવેટ કરવા, પુશઅપ કરવા આ જ વસ્તુ બોલતી હતી કે તમને એવું લાગે છે કે તમે મંદિરમાં ગયા અને તમે 50-100 રૂપિયા ધરી દીધા અને તમને પુણ્ય મળી ગયું, પણ એ તમે જે પૈસા ધર્યા એ તમારા પોકેટ મની માંથી, એટલે મીન્સ ઘર ખર્ચમાંથી બચાવેલા 100 રૂપિયા હતા, એ તમે લખાવી દીધા ડોનેશનમાં, અને તમને એ સેટિસ્ફેક્શન થાય કે મેં, હસબન્ડને નથી ગમતું એટલે હસબન્ડને નહીં કહેશો, અને એને જો ગમતું હોય ને એને નહીં ગમતું હોય ને એને ખબર પડે તો એમાં બી તમે 2 શબ્દ સાંભળશો, રાઈટ? કે તને કોણે ડપણ કરવા કીધું, કેમ 200 રૂપિયા 500 રૂપિયા અહીંયા લખાવી દીધા? તો તમને જે પુણ્ય કરવું છે તેના પૈસા તો યાર તમે પોતે કમાઈને આપો, એ તો છોકરો કમાતો હોય કે હસબન્ડ કમાતો હોય, એ પૈસાથી પુણ્ય કરવાનો તો કોઈ મતલબ જ નથી. તમારે ડોનેટ કોઈને કરવું જ છે તો યુ હેવ ટુ અર્ન એન્ડ ધેન યુ ડોનેટ. વેરી ટ્રુ. તમારે તો સાંજે ટીવી સિરિયલ જોવી છે, અને પછી હસબન્ડના પૈસા ડોનેટ કરવા છે, અને પછી એ ના પાડે તો પેલી ફ્રેન્ડ સાથે પાણીપુરી ખાતા ખાતા મોઢું ચડાવવું છે કે મારા હસબન્ડ તો બહુ નાસ્તિક છે, એ તો મને પૈસા બી નથી આપવા દેતા. અરે યાર, તો એની પોતાની મહેનત, અને તમે કેવી રીતે એને એ કરી શકો? એના કરતા બેટર ઓપ્શન કે તમે પોતે અર્ન કરો ને. હસબન્ડને 4 હાથ ભગવાને નથી આપ્યા, બધા ઓર્ગેન આપણા જેવા સેમ ટુ સેમ આપ્યા છે. રાઈટ. પછી એવું કયા શાસ્ત્રોમાં લખ્યું છે કે ખાલી હસબન્ડે જ પૈસા કમાવા જરૂરી છે? તો આ બધી મારી આર્ગ્યુમેન્ટ હોય, આ બધા મારા મોટિવેશનના વર્ડ હોય, અને બધાને પુશઅપ કરતી રહું છું. કેમ કે અહીંયા શું છે, મેં મેન્ટેલિટી એક જોઈ છે કે જો હું અગર સેલ નાખીશ ને કે અહીંયા બાંધણીના પટોળાના સેલ છે તો બધા દોડી આવશે, પણ હું એમ કે અહીંયા ઇન્ફોર્મેશન માટે એજ્યુકેશનલ કાઉન્સિલર હું છું, 20 years થયા, આ બધા મારા દિવાલ ઉપર સર્ટિફિકેશન છે, તમે જોવો તમારી સામે આટલા અચીવમેન્ટ્સ છે, ટ્રોફી, દે વિલ નોટ બોધર ટુ કમ એન્ડ આસ્ક. મારે તો એવા ચાઇલ્ડ ડેવલપમેન્ટની જરૂરત શું છે? આપણે એમને મોટા નથી થઈ ગયા? મને તો એવું બહુ સાંભળવા બી મળ્યું છે કે એટલે મેન્ટેલિટી બધાની એવી હોય છે કે ચેન્જ લોકોને થવામાં કે આપણે કરવામાં બહુ વાર લાગે છે એમ કરીને. અને આ જેમ આઈબી બોર્ડ, આઈસીઆઈસી બોર્ડ, સીબીએસઈ બોર્ડ, ઘણા પેરેન્ટ્સને તો એ પણ ખબર નહીં, બસ મારી ફ્રેન્ડનો સન કે ડોટર ઈ સ્કૂલમાં જાય છે એટલે મારે મોકલાવવું છે. મારે બધા નાના સ્ટુડન્ટ હોય ને તો એ બધાને પ્રેમ કે ના SNK માં જ મોકલાવશે. એમાં અહીંયા નહીં, વાડી સ્કૂલમાં જ, એટલે રાજકોટની વાત કરું છું માનસી, કે એમાં SNK બહુ સારી કંસાગરા સ્કૂલનું નામ સારું છે, પણ એની ફીસ પણ બહુ હાઈ છે. એમાં પણ વાડી એટલે આઈબી બોર્ડ, એટલે એની તો એકદમ હાઈ ફી છે. એટલે પણ કેપેસિટી છે કે નહીં એ બધું નહીં જોવાનું, પણ મારા ફ્રેન્ડનો ડોટર સન ત્યાં જાય છે ને એટલે મારે મારા ડોટરને ત્યાં મોકલવી છે. એક્ઝેક્ટલી. અમુક તો સ્ટેટસ સિમ્બોલ પણ છે ને, તમે કઈ કોલેજમાં કઈ સ્કૂલમાં ભણાવો છો, ઇટ ઇઝ યોર સ્ટેટસ. તો આ એક અલગ જ પ્રોબ્લેમ છે આપણા સમાજનું.
બહુ જ રાઈટ. મોટો પ્રોબ્લેમ છે. અને આ એક સાયકોલોજીકલી બહુ ગંદી ચીજ છે કે આપણા બધાના માઇન્ડ ઉપર એવું જ છે કે આ કોલેજ કે આ યુનિવર્સિટી હોય તો જ બેસ્ટ એમ. મારી ડોટરના તો 60 ની રેન્જમાં આવ્યા હતા પર્સન્ટેજ, બીકોઝ એ તો ફેલ થાય તેવી કન્ડિશન હતી. અને એને મેં એની સાથે રહી રહીને જે 6 સુધી તો એને કમ્પ્લીટ બેડ રેસ્ટ હતો. અને પછી 6 મંથની અંદર એક એવા પ્રેશરમાં જેઈની એક્ઝામ આપી હોય, તમે સોચો. પણ અત્યારે એને જે ટોપિક જોઈતો હતો, એને જે એજ્યુકેશન લેવું હતું, એના માટે એને શું કર્યું કે કોલેજની સાથે સાથે એને શોધવાનું સ્ટાર્ટ કર્યું. અને થેન્ક્સ કે આજે કોવિડ નહીં આવ્યું હોત એ તો અમેઝિંગ ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યું હતું બધા માટે. એની અંદરથી જેણે પ્રોબ્લેમ જોયા અને જે રયડા અને ડરી ગયા તે બધા હેરાન થયા. બાકી એ અમેઝિંગ તમને શાંતિથી વિચારીને ન્યૂ ડેવલપમેન્ટનો ટાઈમ આપવા માટેની કન્ડિશન ઊભી થઈ હતી. અને જેટલાએ એને ઓપોર્ચ્યુનિટીમાં લઈ લીધું એ બધા અત્યારે બહુ સક્સેસફુલ છે. એમાં જ આપણે આ ફાઉન્ડેશન બનાવી દીધું. અને એ ટાઈમે મારી ડોટરે બી બહુ બધા પેલા એક્ઝામ્સ આપ્યા, ઇન્ટર્નશિપ કરી, ઓનલાઈન બહુ બધી ઇન્ટર્નશિપ કરી કે કયા સબ્જેક્ટમાં એને મજા આવે છે, શું કરવાની મજા આવે છે. અને બધી ફ્રી ઇન્ટર્નશિપ કરી. એમાં એને એટલે ખબર પડી ગઈ કે મારો ટેસ્ટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે, કયું વર્ક મને ગમશે, કયું વર્ક નહીં ગમશે. સાયન્સ અને સાયન્સમાં બી એને કોમ્પ્યુટર જ લેવું હતું, પણ એને જ્યારે કામ કર્યું રિયલ વર્ક, ત્યારે એને ખબર પડ્યું કે કોડિંગ મારે પલ્લે પડે નહીં, કોડિંગમાં મને ઇન્ટરેસ્ટ નહીં આવે, હું પૈસા કમાઈ લઈશ. અને મેં એને એમાં ફોર્સ નહીં કર્યું કે તને જે કરવું હોય તે કર. તો એણે ફાઇન્ડ આઉટ કર્યું અને એને જે સબ્જેક્ટમાં મજા આવી એ સબ્જેક્ટના વર્લ્ડના બેસ્ટ કયા પ્રોફેસર છે અને એ પ્રોફેસર કઈ કોલેજમાં છે. તો એણે જોયું તો 2nd નંબરના કોલેજના પ્રોફેસર જે અમારા બજેટમાં બેસતું હતું. ફર્સ્ટ વાલા એને ખબર હતી કે હું કહીશ તો કદાચ મારા પેરેન્ટ્સ બિયોન્ડ જઈને બધું વેચીને બી મને અહીંયા ભણાવશે, બટ મારે એવું નથી કરવું એમ. અને લવલી. 2nd નંબરના એ પ્રોફેસર એને નામથી ઓળખતા થયા. વાવ, એટલે લવલી. તમે જે કહો છો ને કે જે મીન્સ તમે જયારે બોલતા હતા ત્યારે મને આખી મારી હિસ્ટ્રી યાદ આવતી હતી કે હું કોઈ ફ્લેશબેક. કાઉન્સિલર નથી, બટ મારી ડોટર માટે હું એક બેસ્ટ કાઉન્સિલર પ્રૂફ થઈ એમ. કે એને 60 ની રેન્જમાં પર્સન્ટેજ લાવતા તો મને પોતાને નાકમાં દમ આવી ગયો, મારા હસબન્ડને નાકમાં દમ આવી ગયો. પણ ડ્રોપ નહીં લીધો, સાયન્સ લીધું હતું અને એટલા પર્સન્ટેજ થી બી બહુ બધા ઓપ્શનો. અત્યારે સી ઇઝ ડુઈંગ અમેઝિંગ વર્ક. તો બીજું શું જોઈએ? તમારો તો લાસ્ટ એન્ડ શું છે એ જોવાનું હોય, કેમ કે આફ્ટર ઓલ બધું એજ્યુકેશન લીધા પછી તમે તમારા કેરિયરમાં સેટ થાઓ છો કે નહીં. વેરી તો ટ્રુ, વેરી. કેરિયરમાં સેટ થવું એ ઇમ્પોર્ટન્ટ છે. અને પેરેન્ટ્સની કેપેસિટીથી બહાર નહીં જવાય, નહીતર ખરેખર બહુ પ્રેશર આવે પેરેન્ટ્સને. અને જ્યારે પેરેન્ટ્સ માંદા સાજા થાય ને તો એનું બચ્ચાને બી બહુ પ્રેશર આવે કે હવે શું કરશે, કેમ કે ઘરની રિયલ સ્ટોરી એ લોકોને ખબર હોય કે અમારા ફેમિલીની આ સિચ્યુએશન છે. તો ઇનડાયરેક્ટલી એ બી બહુ મેચ્યોર જ હોય અને એ લોકોને એ બધી વસ્તુની જવાબદારીઓ હોય જ છે. અત્યારના બચ્ચા તો બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત છે. આઈ લાઈક કેમ કે એ લોકોમાં એટલી સમજણ અને આમ બહુ મેચ્યોર છે. આપણે કદાચ કોલેજમાં નહીં હતા એટલા અત્યારે 10th-12th ના છે. ના ના, સાચી વાત છે. અને હું તમને એમ જ કહું કે ઝેનઝી આઈ એપ્રિશિએટ બીકોઝ દે આર વેરી ઓનેસ્ટ જનરેશન. આપણા યસ, જનરેશન વખતે એક્ઝેક્ટલી. આપણા મધર્સ મને ખ્યાલ છે, મારા મધર મને એમ જ કહેતા હતા કે તું ચૂપ રહેજો, એકતા કાંઈ બોલતી નહીં. અને આઈ એમ ધ પર્સન કે આઈ વિલ ટેલ ફ્રેન્કલી, ના મને આ ન હા, ફાવ્યું આંટી, આ તમારું ખરાબ છે કચોરી. હું તો એવી માણસ છું, ફ્રેન્ક ઓપિનિયન દેવા માટે. તો મારા મમ્મી આ મને ઠોસા મારે, કાંઈ બોલતી નહીં કરીને, ખાઈ લેજે ચૂપચાપ. અને પછી આઈ રિમેમ્બર, અને આ જ વસ્તુ મેં મારા છોકરાઓને ક્યારેય નથી કરવા દીધું. નથી કીધી. આઈ કેન સી ધેટ ઇફેક્ટ કે એટલો ફાઇન રીતે આઉટપુટ આવી ગયું છે કે. અને અમે લોકો ફ્રેન્ડ્સની જેમ રહી છીએ. મારી પાસે 2 બોયઝ છે, એક્ઝેક્ટલી. હા બોયઝ છે બધા. એમ કે ડોટર્સ હોય તો એ મધર્સ હાર્ટ હોય, મધર્સ કોર્નર હોય. પણ મોટા ટીનેજ બોય હોય તો હાઉ યુ મેનેજ એકતા, હાઉ યુ મેનેજ? આઈ સેડ ઇટ્સ વેરી સિમ્પલ. ડોન્ટ ગીવ યોર ઇનપુટ્સ. તમે થોપોમાં તમારા ઇનપુટ્સ તમારા બાળકો ઉપર. એક્ઝેક્ટલી. તમારા ઇનપુટ્સ તમે જ રાખો અને તમને બાળકોને ઓપન અપ ચાન્સ કરવાનો, ખીલવાનો મોકો આપો. દે આર ધ ફ્રેશ ફ્લાવર્સ, રાઈટ? તો એ લોકોનું શું થિંકિંગ છે એ તો તમે અપ્રિશિએટ કરો.
એક્ઝેક્ટલી. કોઈ એક્ઝેક્ટલી. વસ્તુ પર trust નહીં કરવાનું. કોઈ કદાચ રોંગ છે ને તો બી યસ ઓકે, તને ગમે છે એના પ્લસ અને માઇનસ પોઈન્ટ બતાવો. નાનપણથી જ હેબિટ કરીને તો આજે મને બહુ હેપીનેસ ફીલ થાય છે કે આપણે ત્રણે એક એજમાં આવેલી એવી સક્સેસફુલ મમ્મી કહી શકીએ કે આપણા ચાઇલ્ડ સાથે આપણું એટલું બોન્ડિંગ છે. અને મારી યસ. વિશે કે આપણે જે લોકોના કોન્ટેક્ટમાં આવ્યા સ્કોપ ફાઉન્ડેશનમાં કે જેના પર એ બધી મમ્મીઓ આપણા જેવી બને એમ. રાઈટ. એક્ઝેક્ટ અને થાય બીકોઝ છે. ત્રણના વેવલેન્થ સરખા છે. જેમ મેં કીધું, કેમ કીધું કે માતાજીના અલગ અલગ સ્વરૂપો છે, એમ આઈ ફીલ કનેક્શન વિથ યુ ટુ. એમ કે તમે પણ અલગ અલગ છે પણ રસ્તા તો એક જ છે કે આપણે ઇન્ડિપેન્ડન્ટ બધાને બનાવી છીએ. રાઈટ, નોટ ટુ ડિપેન્ડ ઓન એની પર્સન ફોર યોર XYZ need. Right? Because as I said, કે my parents were completely farmers. ઓકે, મેં શું કર્યું એ બધું મારા મહેનતથી ઓલું કરવાથી કોન્વેન્ટ સ્કૂલમાં ગઈ, મેં એજ્યુકેશન લીધું. પણ ત્યારે આપણે શું મેલ ડોમિનેટિંગ સોસાયટી હતું આપણા ટાઈમમાં કે ના 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 આપણે મારા એક મોટો ભાઈ છે એને બધી પ્રેફરન્સીસ આપતા rather than the female child. So I was seeing from the very young age મને પણ મેડિસિનમાં જવું હતું, જી મને મળી ગયું હતું એમ. બટ સમ કાઇન્ડ ઓફ સેક્રિફાઈસ કરવું પડે એઝ અ ફિમેલ. રાઈટ, પણ આઈ એમ હેપી કે આ જનરેશનને આપણે હવે કહેતા નથી. ના, નથી. નહીં કહેતા. ઇવન મારા એક્ઝેક્ટલી. એક દિયર છે ને, મારા કઝિન દિયર છે, એમણે મને કેટલા વર્ષ પહેલા કીધું હતું કે ભાભી એક વાત સાચું કહું? મેં તો હા. એમ કે તમારી ડોટર, મારી ડોટરનું નામ અનેરી છે. તો અનેરી એ આપણા ફેમિલીનું ફર્સ્ટ એવું ફિમેલ ચાઇલ્ડ છે, ગર્લ ચાઇલ્ડ છે, જેને તમે આમ છોકરાની જેમ જ મોટી કરી રહ્યા, કે એને બધી જ ફેસિલિટી આપી રહ્યા છો અને તમે એને બહુ અન્ડરસ્ટેન્ડ કરો છો. તો એ બહુ પ્રાઉડ મુમેન્ટ હોય આપણા માટે કે જ્યારે બીજાને એ વસ્તુ બી દેખાતી હોય. અને રાઈટ, ખરેખર એ કરવાથી તમે મીન્સ સક્સેસ તમે કહો ને કે આમ પૈસાથી, કરોડો રૂપિયાના ઢગલાથી, બંગલાથી, સોના ચાંદીથી એનાથી નથી મળતી. જ્યારે આપણું બચ્ચું આપણને એમ કહે ને કે યુ આર ધ વર્લ્ડ બેસ્ટ મધર, બસ મોમ. આખી દુનિયા એમાં આવી ગઈ, બાકી બીજું કંઈ જ નથી જોઈતું. અને આ એક જ વર્ડ ઉપર આપણને એવું થાય કે યાર આ જે ખુશી હું ફીલ કરી રહી છું તે હું બહુ બધી વુમનને કરાવી શકું, બહુ બધી મમ્મીને કરાવી શકું. આમાં કંઈ બહુ રોકેટ સાયન્સ નથી. ધ નથી. સિમ્પલ માઇન્ડસેટ અને સિમ્પલ થોડી ટેકનિક ચેન્જ કરવાની જરૂર છે, જેનાથી તમે તમારા બચ્ચાને અમેઝિંગ તમારી સાથેના બોન્ડમાં બાંધી શકો એવું છે. અને એનાથી એનું ફ્યુચર કેટલું સરસ થાય, બીકોઝ એ કેટલું સેફ હોય. એને કંઈ બી પૂછવું હોય તો એ તમારી સામે ફ્રેન્ડલી પૂછી શકે કે મમ્મી આમનું આમ કેમ છે. નહીં કે એનાથી ડરે કે આમ કહીશ તો મમ્મી પપ્પાને કહી દેશે અને પછી રાઈટ, પપ્પા મારા પર ગુસ્સો કરશે. તો આ જે એક ડર છે ને, એ ડરની બોર્ડર જો કાઢી નાખવામાં આવે તો એ લોકો બહુ અમેઝિંગ આગળ વધી શકે. અને એ આખું જે જર્ની છે ને એ બધી મમ્મીના હાથમાં છે. એટલે એક્ઝેક્ટલી, મારી એક્ઝેક્ટ. બુકની અંદર બી પહેલા જ ઇન્ટ્રોડક્શનમાં મેં લખ્યું છે કે ભાઈ છોકરું કદાચ ભૂખું રહે તો પપ્પાની ફોલ્ટ કહેવાય. અંદર બચ્ચું અગર કપડાં પહેર્યા વગરનું રહે તો એ બી પપ્પાની ફોલ્ટ છે, રાઈટ. બચ્ચાને અગર એજ્યુકેશન પ્રોપર નહીં મળે તો એ બી પપ્પાની ફોલ્ટ છે, કેમ કે ઇન્કમ વગર આ બધી વસ્તુ રહે. પણ જો બચ્ચુને સારા સંસ્કાર નહીં હોય તો એ મમ્મીની ફોલ્ટ છે. ચોપડા આવી ગયા ઘરમાં પછી બી જો એ સારું નહીં ભણે, સારું એજ્યુકેશન નહીં લે તો એ મમ્મીનો ફોલ્ટ છે. એટલે જ્યારે બચ્ચું ફેલ જાય ને ત્યારે પેરેન્ટ્સ હંમેશા એકબીજા પર બ્લેમિંગ કરતા હોય કે તું આ એક્ઝેક્ટ. ધ્યાન નહીં રાખ્યું, તું આ ધ્યાન નહીં રાખ્યું. યાર ઇટ ઇઝ તું શું કરતી હતી આખો નોટ દિવસ? યુ. હા, તમે કોઈના પર બ્લેમ નહીં કરી શકો કે તારે આમ કરવાની જરૂર હતી. ફર્સ્ટ રાઈટ, ઓફ ઓલ તમે મિરરની સામે ઉભા રહીને ફાઇન્ડ આઉટ કરો કે મારે શું કરવાની જરૂર હતી. આ સિચ્યુએશનમાં મારે શું કરવાની જરૂર હતી, મારી ક્યાં ભૂલ થઈ ગઈ કે મને જે રિઝલ્ટ જોઈતું હતું એ નહીં મળ્યું. બાકી હું એવું નથી માનતી કે તમે જે ધારો ને એ રિઝલ્ટ તમને મળે ને મળે, પણ તમારું ફોકસ ક્યાં હતું? તમારું ફોકસ ક્યાં હતું? સોસાયટીમાં પોતાના સ્ટેટસને મેન્ટેન કરવામાં હતું, પપ્પાના વાંકો કાઢવામાં હતું, બરાબર. બચ્ચાની સ્કૂલમાં લેવા મૂકવા જાઓ તો બીજા પેરેન્ટ્સના જે સ્ટેટસ છે એને જોવામાં હતું. શું હતું, ક્યાં હતું? ફાઇન્ડ આઉટ કરો કે તમે ક્યાં મિસ આઉટ કર્યું, તમારું ક્યાં ફોકસ હતું. તમારું જ્યાં ફોકસ હશે એ જ રિઝલ્ટ તમને મળવાનું છે. ફોકસ બીજે છે અને રિઝલ્ટ બીજું જોઈએ છે. અને જ્યારે સેટિસ્ફેક્શન નથી થતું તો બ્લેમ બિચારા પપ્પા. આ વસ્તુ મને નથી ગમતી. વાત છે. આઈ એ અગ્રી. બિચારા કમાવા જાય કે તમારી પાછળ મીન્સ બચ્ચાની પાછળ તમારી પાસે 24 આવરમાંથી 8 આવર સુવાના, 8 આવર જોબના, ટ્રાવેલિંગના, 2 કલાક પપ્પાના, બચ્ચા કેટલા કલાક?
તો હમ એમાં તો તમે એમ કહો કે તમે ધ્યાન નહીં આપ્યું, તો હું એ વસ્તુને એગ્રી નથી કરતી, કોઈ બી માટે નથી કરતી કે યાર રાઈટ બધું હું વર્કિંગ વુમન, બરાબર, અને એ રાઈટ સિચ્યુએશન હતી કે અમે હસબન્ડ વાઈફ બંને નહીં કમાઈએ તો નહીં ચાલે. તો હા નહીં, વર્કિંગ બરાબર વુમન, છે. હા, મેં મારા પ્રોફેશનને એ રીતે સેટ કરી દીધું કે હું બચ્ચાની સાથે ઘરે રહી શકું, તો મેં ઘરની અંદર સલૂન સ્ટાર્ટ કરી દીધું. રાઈટ અને આઈ એપ્રિશિએટ કે એક સ્ટેપ તો લીધો. કોઈ રાઈટ, પણ લેવામાં એક સ્ટેપ તમને એક સ્ટેપ હાર્ડ લાગે છે, પણ ધીમે 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 તમે લેશો તો આજે તમે ક્યાંક બનશો ને. રાઈટ, રાઈટ, બરોબર. રાઈટ. કોઈ પણ આપણે તો ભગવાન એમ જ કહે છે કે અમુક અમુક પાનામાં એને લખ્યું છે કે ઓકે તથાસ્તુ. આપણા જીવનમાં એને લખ્યું છે તથાસ્તુ, એઝ યુ વિશ.